આજે આપણે જઈ રહ્યા છીએ સાતકુંડા, લુણાવાડાથી 20 થી 25 કિલોમીટરના અંતરે આવેલ પિકનિક સ્પોટ, જ્યાં ઝરણા, પર્વત, વનરાજી અને બાળકો માટે ક્રીડાંગણ એવી રમવાની તમામ વ્યવસ્થા છે. તો આપણે જઈએ છીએ લુણાવાડાથી 20 કિલોમીટરના અંતરે આવેલ સાતકુંડા મહાદેવ. ચાલો જઈએ. આજુબાજુ પર્વતો, ડુંગરો, ખેતરો, જંગલ બધું જ લીલી ચાદર ઓઢેલી છે. તો રસ્તામાં ડુંગરની તળેટીમાં સરકારી પ્રાથમિક શાળા છે. અંદર વાતાવરણ છે, ડુંગરના અડીને જ ઘર, ઘરની બાજુમાં ખેતર, એકદમ પ્રકૃતિના ખોળે વસેલા લોકો. સાતકુંડા જતો રસ્તામાં આવેલ છે પાનમ નદી. ઉપરવાસમાં સારા વરસાદના લીધે અત્યારે પાનમ નદીમાં પાણી. તો મિત્રો આગળ રસ્તો તૂટેલો એવું લાગે છે. અત્યારે પાનમ નદી ઉપર જ આપણી ગાડીએ થોભાવી દીધી છે. જેમ કે મેં વાત કરી એ રીતના ઉપરવાસમાં સારા વરસાદના કારણે પાણીની આવક હતી, જેના કારણે રસ્તામાં જે એપ્રોચ બ્રિજ છે, પુલ છે, એ તૂટી ગયેલ છે. તો આપણે આજુબાજુના સ્થાનિક લોકોને, નદીમાં કામ કરતા લોકોને પૂછીએ કે શું રસ્તામાંથી બાજુમાં જે કામ ચલાવ રસ્તો બનાવેલ છે ત્યાંથી આપણી ફોર વ્હીલ નીકળશે કે નહીં. તો આ સંપૂર્ણ પુલનું કામ તૂટી ગયેલ છે વરસાદના કારણે. અને આ પુલ તૂટે છે એમાં મિત્રો બીજું પણ આપ જોઈ શકો છો કે આ સરકારી કામની અંદર કેટલી વેઠ વાળવામાં આવેલ છે પુલના રમવાની. અને મિત્રો એવું લાગે છે કે કદાચ આપણી ગાડી અહીંયાથી નીકળી જશે. તો ચાલો હવે આપણે સફર આગળ ચાલુ કરીએ. રેત લઈ રહ્યા છે લોકો, જે કપડાં ધોવે છે લોકો, જે ભેંસો ચલાવી રહ્યા છે લોકોને મેં પૂછેલ તો એમના દ્વારા જાણવા મળેલ કે નીચેથી કામ ચલાવ રસ્તા પરથી આપણી ગાડી નીકળી જશે. ચાલો પરત આવી ગયેલ છું હું ગાડી જોડે. રસ્તામાં લોકો ગાડીના જોડે જ રસ્તાની બાજુમાં દેશી ઔષધિ તરીકે જેનો ઉપયોગ થાય છે નગોટ્સ કે નાગોટ્સ, જેનો દુખાવાની અંદર ઔષધિ તરીકે ઉપયોગ થાય છે એવી નગોડ. તો હવે મિત્રો ફરીથી આપણે આપણી ગાડી જોડે આવી ગયેલી છીએ અને આપણી સફર આગળ ચાલુ કરીશું. તો મિત્રો આ કામ ચલાવ પથ્થરવાળા રસ્તા પરથી આપણી ગાડી આગળ વધી રહેલી છે. ચાલો મિત્રો આપણે હવે પાણી જોડે આવી ગયેલી છીએ. અહીંથી આપણે મિત્રો આપણી ગાડી એમ છે બહાર નીકળી ગઈ છે, એટલે પાણી પર વ્યવસ્થા કરીએ છીએ. અરે બાપરે! તો મિત્રો લાગે છે કે ગાડી પથ્થરોમાં ફસાઈ ગઈ છે. ચાલો નીકળીને જોઈશું. ગાડી ફસાઈ છે. ફસાઈ ગયેલી હતી. તો આજુબાજુના લોકોની મદદ અને એમના માર્ગદર્શનથી ગાડી બહાર કાઢી અને હવે આપણે ફરીથી રસ્તા ઉપર આવી ગયેલ છે. તો સાતકુંડા હવે આપણી સફર આગળ ચાલુ રાખીશું. ખરેખર આજની સફર 20 કિલોમીટરની છે પણ બહુ પડકારજનક થઈ છે. જોઈએ ચલો આગળ જઈશું. સાતકુંડા ચાલતા જઈશું. ઓકે. તો મિત્રો આદિવાસી દિવસનો પ્રોગ્રામ હોય, ગાડી આગળ જઈ શકતી નથી. હવે આપણે પગપાળા યાત્રા ચાલુ કરી છે. ફેમિલી રુદ્રા જ્ઞાનથી ચાલો. તો મિત્રો હવે આપણે ફાઇનલી આવી ગયા છીએ આજે સાતકુંડા મહાદેવ મંદિર.
આ જગ્યાનું થોડાક સમય પહેલાં નવીનીકરણ બ્યુટિફિકેશન કરવામાં આવેલ છે અને આની સુંદરતામાં ઓર વધારો થયેલ છે. સાતકુંડા મહાદેવ મંદિર ગેટ ફેમિલી. અને આજે આદિવાસી દિવસનો બહુ ભવ્ય પ્રોગ્રામ છે જે અહીંયા સાતકુંડા મહાદેવના મંદિરના પ્રાંગણમાં આપ જોઈ શકો છો. ગુજરાતના વર્તમાન શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ અહીંયા આદિવાસી દિવસના પ્રોગ્રામ નિમિત્તે ઉપસ્થિત છે, જેમના હાથે જુઓ વૃક્ષારોપણ થઈ રહેલ છે. તો મિત્રો, આ જગ્યાને સાતકુંડા મહાદેવ એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા જંગલમાં મહાદેવનું મંદિર છે અને મંદિરના આજુબાજુ અહીંયા ઝરણાના આવા 7 કુંડ છે, જેમાં અત્યારે આપણા પ્રથમ કુંડ જોયેલ છે. મસ્ત મજાનું ઝરણું વહી રહ્યું છે અને આ રીતે એના આગળ બીજા 6 કુંડ છે. તો મિત્રો, મેં પણ પૂરા 7 કુંડ તો જોયા નથી, કેમ કે બહુ આગળ જંગલમાં દૂર છે, પરંતુ આજે કોશિશ કરીશ કે તમને શક્ય થાય એટલા બધા કુંડ બતાવીશ. તો ચાલો આગળ વધીએ. પાણીનો બીજો કુંડ નીચે અહીંયાથી પાણી આવે છે, એની આગળ રહ્યો આ સ્પષ્ટ જોઈ શકાય બીજો કુંડ. તો મિત્રો, આ રહ્યું સાતકુંડા મહાદેવનું મંદિર. મંદિરની બહાર હનુમાનજી બિરાજેલ છે. આ ગુફાની અંદર રહ્યું ભગવાન શ્રી મહાદેવનું મંદિર. હર હર મહાદેવ. તો મિત્રો, ત્રીજા કુંડની ઉપર ચોથો અને પાંચમો કુંડ થઈ ગયેલું છે અને હવે આપણે આગળ જઈશું છઠ્ઠો અને સાતમો કુંડ જોવા. છઠ્ઠા કુંડ જોવા માટે આગળ જોવા ઝરણું જેમ જેમ ચાલે. છઠ્ઠા નંબરનું જુઓ હો પબ્લિક બધી પાછળ. જે ટાર્ગેટ હતો એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. 7 કુંડ આજે જોવાના. બસ હવે અહીંયા જોઈશું આગળ વનરાજી.